બધા જ પ્રકારના રાજકોટ રમતગમત માટે ખૂબ બધું ઉત્સાહી સિટી છે અને લાઇક કરે છે એમાંય ખાસ કરીને સ્વિમિંગ. 46 ડિગ્રી ટેમ્પરેચર હોય અને સ્વિમિંગ કરવા મળે તો એથી રૂડું કંઈ છે નહીં. એટલે નાના 5 વર્ષથી ઉપરના બાળકોથી લઈ અને 60, 70, 80 વર્ષ સુધીના બાળકો, વડીલો, લેડીઝ બધા જ ખૂબ સારી રીતે લાભ લે છે સ્વિમિંગ પુલનો હાલમાં. અત્યારના 3,000 જેટલા મેમ્બર થઈ ગયા છે અને હજી રજિસ્ટ્રેશન ચાલુ છે. 3,500 થી 4,000 મેમ્બર થશે. આપણે સવારના 7 વાગ્યાથી જનરલ બેચ ચાલુ થાય, 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી એકેડમી બેચ હોય છે અને 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી જનરલ બેચ હોય છે. બે જાણકાર બે શીખાવ. બપોરના 2 વાગ્યાથી લેડીઝ બેચ હોય છે. પછી 3 થી પાછી એક જાણકારને એક શીખાવ અને ફરીવાર 4:30 થી એકેડમી બેચ. સાંજે પાછી એક લેડીઝ બેચ. ખૂબ જ સારો. સંખ્યામાં તો અમે સ્વિમિંગ પુલની મર્યાદા પ્રમાણે અમારે લેવા પડે, કારણ કે એક્સિડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાન રાખવું પડે. પણ આપણે જે ઓનલાઈન પ્રક્રિયા છે મેમ્બરશીપની, એમાં વહેલા તે પહેલાંના ધોરણે મીન્સ જે જગ્યા હોય ત્યાં સુધી મેમ્બરશીપ આપણે ચાલુ રાખતા હોઈએ છીએ અને હાલમાં બધા રજિસ્ટ્રેશન થઈને સારી એવી સંખ્યામાં મેમ્બર્સ આવે છે. અમારે સ્વિમિંગ કોચ હોય છે, એમાં લેડીઝ અને જેન્ટ્સ. અને જે લેડીઝ કોચ હોય છે તે જ ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ પર ફરજ બજાવતા હોય છે. ચેકરમેન હોય છે, ફિલ્ટર પ્લાન્ટ ઓપરેટર, અને તે હોય છે બહાર સિક્યોરિટી ગાર્ડ હોય છે કે જે કંટ્રોલ કરતા હોય છે કાયદો વ્યવસ્થા. સ્વિમિંગ પુલનું આપ જોશો તો પ્લેટફોર્મ એટ્રેક્ટિવ થઈ ગયું છે. પહેલાં પ્લેટફોર્મ અપ એન્ડ ડાઉન હતું, એ મેન્ટેન કરેલું છે. લાઇટિંગ સિસ્ટમ ખૂબ જ અદ્યતન નાખેલ છે કે ખૂણે ખૂણે બધી જ જગ્યાએ લાઇટિંગ પહોંચી શકે એવા ટાવર ઊભા કરેલા છે. સાથે સાથે ભૂતકાળમાં આપણા સ્વિમિંગ પુલમાં પાઇપલાઇન હતી જે કેમિકલ ઇફેક્ટના કારણે એમાં કાટ આવી ગયો હતો અને એના કારણે પાણીની ક્વોલિટી જળવાતી નહોતી. તો એ બધું બી મેન્ટેન કરેલું છે, રિનોવેશન કરેલું છે. અને હવે આગામી વર્ષોમાં 25-50 વર્ષ સુધી કંઈ પ્રોબ્લેમ ના થાય એવું ધ્યાનમાં રાખીને એ ટાઈપના મટીરિયલ અને માલ સારી એવી ક્વોલિટી વાપરી અને સારું રિનોવેશન કરેલું છે.